નમસ્કાર દર્શક મિત્રો, થર્ડ આઈ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે। ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની બોટલ નંગ 480 કિંમત રૂપિયા 1,34,592નો મુદ્દામાલ ઝડપી પડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ તારીખ 13/2/2025ના રોજ ભાવનગર એલસીબી પોલીસ સ્ટાફના માણસો ભાવનગર તળાજા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન બાતમી મળેલ કે અમિત અરવિંદભાઈ ડોડિયા રહે ગોરખી તાલુકો તળાજા જિલ્લો ભાવનગરવાળાએ ગોરખી ગામ ભૂતડા વિસ્તાર તરીકે ઓળખાતી તેના કાકા પ્રાગજીભાઈની વાડીના ઢાળિયામાં તેના કાકાની જાણ બહાર ભારતીય બનાવટનો પરપ્રાંતીય ઇંગ્લિશ દારૂનો જથ્થો બહારથી લાવી સંતાડી રાખેલ છે। જે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા આરોપી હાજર મળી આવેલ નહીં અને આ વાડીના ઢાળિયામાંથી ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂની બેગ પાઇબર ડિલક્સ વિસ્કી 750 ml કાચની સીલપેક બોટલ ફોર સીલ ઇન મધ્યપ્રદેશ ઓનલી લખેલ નંગ 144 કિંમત રૂપિયા 77,472 બેગ પાઇબર ડિલક્સ વિસ્કી 180 ml કાચની સીલપેક બોટલ ફોર સેલ ઇન મધ્યપ્રદેશ લખેલ બોટલ નંગ 366 કિંમત રૂપિયા 57,180 મળી કુલ રૂપિયા 1,34,592નો મુદ્દામાલ ઝડપી પાડી તળાજા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ કલમ હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી AR વાળાના માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફના અશોકભાઈ ડાભી, અરવિંદભાઈ બારિયા, તરુણભાઈ નાંદવા અને પ્રવીણભાઈ ગલચર જોડાયા હતા। આવા જ સમાચાર જોવા માટે અમારી થર્ડ આઈ એક્સપ્રેસને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ધન્યવાદ।